આવે ત્યારે આ થાય છે. હું દરેક ઇલેક્શન યરની તમને વાત કરું તો ગુજરાતની એક ટેન્ડન્સી રહી છે ઇલેક્શન યર દરમિયાન કે જાન્યુઆરી થી માર્ચ મહિના સુધી લગભગ સરકારી આંદોલન ચાલ્યા કરે. માર્ચના મિડ થી જ્ઞાતિવાર આંદોલનો શરૂ થાય કે જૂન મહિના સુધી ચાલે. તમે જુઓ છેલ્લી કેટલી ચૂંટણી હશે એટલે ચૂંટણીના વર્ષને તમે ધ્યાનમાં રાખીને જુઓ તો એ આ એક પેટર્ન બની ગઈ છે. નંબર 2 કે એના પછીનો વારો આવે કારણ કે વરસાદ પડે એટલે બધું શાંત થઈ જાય. વરસાદની અંદર આ પહેલા ઇલેક્શન યરમાં સિસ્ટમ કેવી રીતની હોય છે એ તમને વાત કરું. વરસાદની અંદર સારો વરસાદ પડે તો કોઈ પ્રોબ્લેમ નથી, ખરાબ વરસાદ પડે તો સરકારની કામગીરી, ઓછો વરસાદ પડ્યો તો સરકારની કામગીરી, વધારે વરસાદ પડ્યો તો સરકારની કામગીરી. એ પછીના તહેવાર આવે અને એ પછીની અંદર ફીલ ગુડ ફેક્ટર એક ઊભું કરવાનો પ્રયત્ન થાય ને ઇલેક્શન આવે ત્યાં સુધીમાં આ બધું જ ઇલેક્શન યરમાં થાય. હવે અહીંયા આગળ જયારે વાત આવે છે ત્યારે તમારી એક વાત સાથે હું સંમત છું કે ચૂંટણી આવે ત્યારે જ આ જોવા મળે છે. તમને એક કિસ્સો હું યાદ કરું, હું જ્ઞાતિનું નામ નહીં દઉં અત્યારે, પણ ત્યાં એક જ્ઞાતિમાં સાટા પાટાની પ્રથા હતી. એક જ જ્ઞાતિના 2 જણાએ લગ્ન કર્યા હતા. ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાની આ વાત છે. એ પછી એ છોકરાને જેલમાં નાખવામાં આવ્યો. પહેલા પોલીસ કેસ થયો અને પછી પકડાયો છોકરો એને જેલમાં નાખવામાં આવ્યો. જેલમાંથી એ છૂટ્યો ત્યારે એને જોયું કે એની પ્રેમિકા છે જેની સાથે એને લગ્ન કર્યા હતા એનું મર્ડર થઈ ગયું છે. એ ગુજરાત હાઈકોર્ટમાં ગયો. ગુજરાત હાઈકોર્ટે એને બધા જ પાસાઓ કર્યા અને પછી પોલીસે જયારે તપાસ કરી તો મામાપે એ દીકરીને પહેલા ઊંઘની ગોળી આપી, પછી એનું ગળું દબાઈને મારી નાખી દીધી, પંખે લટકાઈ હતી. છેવટે એના અગ્નિ સંસ્કાર થઈ ગયા હતા. આજે બંને જણા જેલમાં ગયા. ત્યાં સમાજ ક્યાં ગયો હતો? એ વખતે સમાજ બહાર નતો આવ્યો. સમાજ ત્યારે જ બહાર આવે છે કે જ્યારે નેતાઓને પોતાને ચડવા માટેની સીડી તૈયાર થઈ હોય ને ત્યારે સમાજ બહાર આવે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.